ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 29 સોમવાર. અલખજી કહે છે, હે નિરંજન, તને બ્રાહ્મણોના દ્વિજાચાર ધર્મ, પરાન્ન દોષ, કર્માચાર, દેહ ધાર્મિક ક્રિયા, અંતઃ બાહ્ય શુદ્ધાચાર, પોતાના સંપ્રદાય પ્રમાણેના નિયમો, ત્રિકાલ સંધ્યાના નિયમો, મંત્રોચ્ચાર, હોમ હવન, અગ્નિહોત્રીના કર્માચારના નિયમો વગેરે બ્રહ્મ કર્માચારની જ્ઞાન ગોષ્ઠી કરી બ્રહ્મ જ્ઞાન સમજાવ્યું. હવે તું દ્વિજાચાર અને તેના કર્મકાંડ વિશેની જ્ઞાન ગોષ્ઠી સાંભળ. ઘરમાં નિત્ય કરવામાં આવતું અગ્નિમંથન, દેવપૂજનમાં કઈ ધાતુના પાત્રનો ઉપયોગ કેવી રીતે, કઈ દિશામાં મૂકીને કરવો, ત્રિકાલ સંધ્યા, માનસ પૂજા, સ્થંડિલ પૂજા, મૂર્તિ પૂજા કોણે, ક્યારે, કેવી રીતે કરવી, દેવપૂજામાં વપરાતા સાધનો દેવની કઈ દિશામાં, કયા સ્થાને કેવી રીતે મૂકવા, દેવપૂજામાં આવતી કઈ કઈ રૂચા કેવી રીતે પઢવી, દેવપૂજામાં કયા દેવને કયા પુષ્પો, દુર્વા, તુલસી, બિલ્વ વગેરે, ક્યારે કયા દેવ માટે અર્ચન ભક્તિમાં ક્યારે શું અર્પણ કરવું, કયા દેવની કયા સમયે ક્યારે કેટલી પ્રદક્ષિણા, વંદન કેવી રીતે કરવા, કોને વંદન કરાય ને ક્યારે ન કરાય, ઉત્તર પૂજા બાદ થતી વિસર્જન કર્માચાર, વૈશ્વદેવાચરણથી થતા શુભાશુભ કર્મફળનું જ્ઞાન, ભોજન જમવાના નિયમો, કયા આહારમાં કઈ જાતિએ કઈ દિશામાં કેવી રીતે બેસીને જમતા પહેલાં, ગ્રાસ અર્પણ, અતિથિને ત્યાગીને ભોજન લેતા, બીજા જન્મમાં કઈ યોનિ મળે છે તેનું જ્ઞાન જમતા પહેલાં આર્દ્ર પંચકે કરી પંક્તિભેદ કર્યા વિના કેવી રીતે ભોજન લેવું, મંડલ વિના જમતા કઈ યોનિ પ્રાપ્ત થાય છે, સર્વશ્રેષ્ઠ ભોજન કઈ દિશામાં કયા કાર્યમાં કયા સંબંધીને ત્યાં કેવું ભોજન લેવું, ભોજન માટેનું શ્રેષ્ઠ પાત્ર કયું, ભોજન જમતા પહેલાં શું કરવું, કયો મંત્ર પઢવો, શ્રાદ્ધ દિનના સમયનો કર્માચાર, કયા હાથની કઈ આંગળીઓને કેવી રીતે કેટલા કોડિયાનો ગ્રાસ કોણે કેટલો કરવો તે પ્રાણાહુતિ વિધાન, તેની આંગળીઓની ક્રિયા, ભોજન જમતા પહેલાં ષડરસમાંથી પહેલાં, મધ્યમાં અને અંતમાં કયા પાચક રસના રસાસ્વાદ માણી ભોજન લેવું, ભોજન જમતા આસપાસનું વાતાવરણ, સુખાસને કેવી રીતે બેસીને પ્રાતઃકાલે, મધ્યાહ્ન કાળે અને સંધ્યાકાળ, પહેલાં અને પછી કયા સમયે કેવી રીતે ભોજન લેવું, તેનો કર્માચાર, ભોજન જમતી વેળાએ ભોજન કઈ કઈ કેવી રીતે ઉચ્છિષ્ટ થાય છે તેનું શાસ્ત્રોક્ત કથન, મુખ શુદ્ધિ માટે કેટલા કોગળા કઈ દિશામાં કઈ આંગળીઓથી કેવી રીતે કરવા તે, જમતી વખતે આસપાસનું શુદ્ધ વાતાવરણ, પવિત્રતા, રજસ્વલા, શ્વાન, બિલ્લી, હિંસક, માંસાહારી પશુ પક્ષીઓનું દર્શન, બીભત્સ ગાળો, ઘેરા અવાજો, ભોજનના ઉચ્છિષ્ટ પાત્રને કઈ દિશામાં ફેંકવું, હાથ મુખ શુદ્ધિનો શુદ્ધાચાર, નિષિદ્ધાન ગણાન, જલ અને જલપાત્રો કેવી રીતે કયા પાત્રોમાં લઈ કઈ દિશામાં બેસી, કયા વ્યંજનમાં શું ખાવું અને ક્યાં ક્યારેય ન ખવાય તેનો ત્યાગ, કયા પાત્રમાં કયા વારે શું ખાવું શું ન ખાવું અને તેના આહારથી થતા શુભાશુભ અસરોનું અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન ચર્ચા, વેદાભ્યાસ ક્યારે કઈ દિશામાં બેસી કોની સમીપમાં કરવો, રાત્રે સૂવા માટેનો ખાટલો કયા વારે કઈ દિશામાં કયા નક્ષત્રમાં કેવી રીતે તૈયાર કરવો, મુમુક્ષુઓએ શયન માટે કઈ દિશામાં કયા સ્થળે કયા સ્થાને કોને ત્યાં કેવી રીતે કરવો તે
શયન કર્મચારથી અજાણ થતા ફાયદા ગેરફાયદા પલંગમાં કે જમીન પર કોની સમીપે સુવાય કે ન સુવાય અને તેનાથી થતાં શુભાશુભ ફળની જ્ઞાનગોષ્ઠી. પોતાની સ્ત્રી સાથે શયન ક્યારે કેવા સ્થાને કેવી રીતે કરવાથી તેનાથી થતા લાભાલાભ, શરીર ધર્મની કેવી સ્થિતિમાં શયન કરવું કે શયન ન કરવું, તેની શુભાશુભ અસરો, પોતાની સ્ત્રી સાથે ઋતુકાળના કેટલા દિવસ પછી કયા પક્ષમાં કયા નક્ષત્રમાં સ્વરોદયના કયા માધ્યમથી, સ્ત્રીને પુરુષના કયા અંગની કઈ બાજુમાં કઈ દિશામાં સ્ત્રી સંગ કરવાથી કેવી સંતતિ પ્રાપ્ત કરવી, તેવા સમયે બંને પક્ષે કેવા આહાર વિહાર વ્યવહારથી કેવી રીતે પ્રસન્ન રહેવું, તેવા તમામ પ્રકારના દ્વિજાચારની કર્મશુદ્ધિ પરાશર મુનિએ ઋષિમુનિઓને નિમિત્ત કરી સંસારના સૌ મુમુક્ષુ જીવાત્માઓ માટે ઘોર અંધકારરૂપી અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનજ્યોત પ્રગટાવી તેનું આચરણ કરવાથી સૌ જીવાત્મા જીવન મુક્તિપદ પામે છે. આમ પેલા બ્રાહ્મણને આચાર સંહિતા પઢાવી તે બ્રાહ્મણ તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરી અંતે મુક્તિપદ પામ્યો. કહ્યો આચાર જે તને વર્તી તેમ સુજાણ, ત્યજી પરાન્ન સુખી રહે રહેશે દૈન્યન માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 91 દોહરો 207. દ્વિજાચારની વિશેષ વિગતો શ્રી ગુરુ લીલામૃતના અધ્યાય 91માં દર્શાવી છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.